તો હવે સમાચારમાં આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં વરસાદની શરૂઆતની સાથે જ ભેદવાડ ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે ખાડીને અડીને આવેલા પ્રેમનગર વિસ્તારમાં ફરી એકવાર પૂરનો ખતરો મંડરાવા લાગ્યો છે। દર વર્ષોની જેમ આ વર્ષે પણ સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। પ્રેમનગર વિસ્તારમાં અંદાજે 8 થી 10,000 લોકો વસવાટ કરે છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન ભેદવાડ ખાડીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે અને જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જાય છે। પાણી ભરાવાના કારણે ઘરવખરી, વાહનો અને રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડે છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ખાડીનું ઊંડીકરણ, નિયમિત સફાઈ અને પૂર નિવારણની કામગીરી સમયસર ન થતા દર વર્ષે એક સરખી પરિસ્થિતિ સર્જાય છે।